ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। એથર કંપનીની આગમાં સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું હતું। અગાઉ ધડાકાભેર લાગેલી આગના કારણે 27 લોકો દાઝી ગયા હતા, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં નરેન્દ્ર પાઠકના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું હતું। સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ સાથે સમગ્ર આગ લાગી ગઈ હતી, જેથી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું છે। એથર મિલ આગમાં અત્યાર સુધી કુલ 10 કામદારોના મોત નીપજ્યા છે, ત્યારે હજુ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવી રહ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।